આંખોનો દબદબો. બનાસ ડેરીના ચેરમેન પદે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીની સતત ત્રીજી વાર બિનહરીફ વરણી કરવામાં આવી. તેમની સાથે વાઇસ ચેરમેન પદે બાવા રબારીની પણ પુનઃવરણી થઈ છે. આમ શંકર ચૌધરી અને બાવાભાઈની જે જોડી છે તે આગામી 2.5 વર્ષ માટે પોતપોતાના હોદ્દા પર યથાવત રહેશે. એશિયાની સૌથી મોટી એટલે કે બનાસ ડેરી અને તેમાં નિયામક મંડળીની આ ચૂંટણીમાં 16માંથી 15 બેઠકો બિનહરીફ જાહેર થઈ, જ્યારે દાતા બેઠક પર ભાજપ સમર્થક અમરતજી પરમારે ચૂંટણી જીતી ડિરેક્ટર પદે તેમણે વિજય મેળવ્યો. મહત્વનું છે કે બનાસ ડેરીની સ્થાપના સ્વ ગલબાભાઈ નાનજીભાઈ પટેલે કરી હતી. ત્યારબાદ દલુભાઈ દેસાઈ અને પરથીભાઈ ભટોળ 22 વર્ષ સુધી ચેરમેન રહ્યા. છેલ્લા 10 વર્ષથી શંકરભાઈ ચૌધરી બનાસ ડેરીના ચેરમેન તરીકેનું પદ સંભાળી રહ્યા છે. ગુજરાત સહિત 8 રાજ્યોમાં કાર્ય વિસ્તાર ધરાવતી બનાસ ડેરી સાથે 3,76,000 સભાસદો જોડાયેલા છે અને તેનું વાર્ષિક ટર્નઓવર 15,000 કરોડથી પણ વધારે છે. ડેરીએ બનાસકાંઠાની મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં મોટું યોગદાન આપ્યું છે. તેમની જે અપેક્ષાઓ છે, જે આકાંક્ષાઓ છે, એને અનુરૂપ બનાસ ડેરી એ માત્ર ગુજરાત રાજ્યની અંદર નહીં, પૂરા દેશની અંદર અને દુનિયાની અંદર લાખો પશુપાલકોનું ગૌરવ વધારે અને તેમની સુખાકારી વધે તે પ્રમાણના અમારું નિયામક મંડળ મહેનત કરશે. હું ભાગ્યશાળી છું કે મને સિનિયર આગેવાન તરીકે માન્ય પરબતભાઈ પટેલ સાહેબ હોય, માન્ય જે.કે. સાહેબ હોય, એવા વડીલો પણ છે અહીંયા, અને યુથ ટીમ અમારા પીજેભાઈ હોય, ભાઈ ભરતભાઈ હોય, બાહુભાઈ હોય, તમામે તમામ અમારા અમરતજી હોય કે અહીંયા ફલજીભાઈ, અમારું પૂરું નિયામક મંડળ ખૂબ ખંતપૂર્વક એ બાબુભાઈ, અમારા બહેનો 4 તો બહેનો છે કે જેનું પહેલી વખત માર્ગદર્શન નિયામક મંડળને મળી રહ્યું છે. હું અભિનંદન આપીશ કે અમે સૌ સાથે રહીને આ કામને આગળ લઈ જઈશું.